ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સ્વીટ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખથી છે આજે 20/6/2026. તો અત્યારે મારી વાડીએ કેમ કે આપણે મગફળીનું બીજનું જે વાવેતર કરવાનું છે દાણાનું, એને આજે બીજ માવજત કરવી છે. એટલે હું રૂબરૂ જ આવ્યો છું અને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે જ્યારે બીજ માવજત કરો ત્યારે ઉપર ઊભા રહી મજૂર આધારિત નહીં, પણ તમે પોતે જાતે કરશો તો યોગ્ય પ્રમાણસર એનું પ્રમાણ જળવાઈ રહેશે. ઓછા વધતા પ્રમાણમાં થશે તો ઉગાવો ક્યાંક ઓછો આવશે અથવા ક્યાંક રિઝલ્ટ પણ ઘટશે. એટલે હું મારી અત્યારે પોતાની વાડીએ જતો જે છે આપણે ટ્રેક્ટરથી વાવેતર કરવાનું છે અને મોટાથી પણ વાવેતર કરવાનું છે અલગ અલગ. એક જે છે 30 વીઘાનું અને એક 40 વીઘાનું, ટોટલ આપણે 70 વીઘાનું જે છે મગફળીના વાવેતર કરવાનું છે. તો કઈ જાત આપણે પસંદ કરી તેની માહિતી આપી દો. આપણે ગયા વર્ષે ભલામણ કરી હતી કે ભાઈ GG 35 સોરઠ ગોલ્ડનું વાવેતર કરજો, એના પરિણામ ખૂબ સારા મળ્યા છે. તો ખેડૂત મિત્રોને કંઈક નવી વસ્તુ હું મારા પોતાના ફિલ્ડમાં અનુભવ કરી અને નવી વસ્તુ ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાની કોશિશ કરું છું. તો આ વર્ષે હું 2 વેરાયટી વાવેતર કરવાનું છું. ખોડલ સીડનું જે છે GG 37 નંબર અને ખોડલ સીડનું છે GG 39 નંબર. આ બંને જે છે એ તેલીબિયા સંશોધન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરવામાં આવેલી જાતો છે આ બંને વેરાયટી. તો બંને વેરાયટીનું 37નું 30 વીઘાનું વાવેતર કરું છું અને GG 39નું 40 વીઘાનું જે છે એ મગફળીનું મારા પોતાના ખેતરની અંદર વાવેતર કરી રહ્યો છું. તો આજે એની બીજ માવજત કરવી છે. ભલામણ આપણે કરતા હોઈએ છીએ ભાઈ પાયો મજબૂત કરવો. આપણે પાયા ખાતરની અંદર પણ વિડીયો બનાવ્યો હતો કે SSP સિંગલ સુપર દાણાદાર અને DAP એની સાથે આપણે વાપર્યું તો રૂટમેક્સ અલ્ટ્રા માઇકોરાજા 1 એકરમાં 4 કિલો. તો આપણે પાયાની અંદર ખાતર આપેલું છે અને હવે આજે આપણે બીજ માવજત કરવાની છે. તો આપણે ખેડૂત મિત્રોને ભલામણ કરતા હતા કે ભાઈ કવર કોમ્બો જે છે કવર કોમ્બો 500 ml ની બોટલ આવે છે, એટલે આની અંદર 500 ml ના 2 નીકળે છે. તો આની બીજ માવજત કેવી રીતે કરવી તમને થોડી ટૂંકમાં માહિતી આપીશ. તો જે છે એ 500 ml ની બોટલ છે આ 12.5 મણમાં થાય. 1 મણમાં 40 ml નો ડોઝ છે એટલે 12.5 મણની અંદર આ થાય છે, બરાબર. તો આ 40 ml ની 500 ml ની બોટલ આપણે તોડશું એટલે સાઈડમાં 1 અને 2 ઓપ્શન આપેલો છે. પહેલા કવચ નાખવાનું છે, પછી કુંડલ. તો આપણે જે છે આ બોક્સ ખોલી અને પહેલા જે છે આ કવચ ખોલશું મિત્રો, બરાબર છે. આ કવચ ખોલી અને આપણે જે છે આ ડોલની અંદર આપણે આનું દ્રાવણ બનાવશું. તો આપણે આની ભલામણ કરીએ છીએ કે ભાઈ 2 ગણું પાણી લેવાનું. 2 ગણું એટલે કે આ 500 ml છે તો આપણે એની અંદર 1 લીટર પાણી નાખવાનું છે. તો આ જો 1 લીટરનું જે છે આપણે પાણી છે તો એની અંદર 1 લીટર પાણી નાખશું, બરાબર છે. આવી રીતે તમારે ડોઝ બનાવવાનો છે. આ 1 લીટર પાણી આપણે નાખી દીધું, પણ 40 ml વાળી આપણે આની અંદર 2 બોટલ વાપરવાની છે. એક જે છે એ આપણે આ નાખી દીધું, એ કવચ જે છે, બરાબર, કવચ નાખી દીધું છે. હવે બીજી બોટલની વાત કરીએ તો આની અંદર નીકળે છે આ કુંડલ, એટલે કે ટોટલ 1 લીટર દવા નીકળે છે. 500 ml નું જે આપણે બોક્સ લઈએ છીએ એની અંદર 1 લીટર દવા નીકળે છે, બરાબર. તો આ પહેલા આપણે નાખી દીધું છે. તો આને પહેલા આપણે હલાવશું, હલાવી અને મિક્સ કરી અને ત્યાર પછી જે છે એ આપણે આ વસ્તુનો ઉપયોગ કરશું મિત્રો. આ પહેલા મિક્સ થઈ જાય 1 મિનિટ સુધી આને હલાવવાનું છે. પહેલા 500 ml ની બોટલ નાખી દેવાની છે, પછી 1 લીટર પાણી નાખી મિક્સ કરી અને આ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ઉમેરશું આ જે છે એ કુંડલ, બરાબર છે. હાલો આ કુંડલ આની અંદર નાખી અને ફરી પાછું 1 લીટર પાણી નાખશું. ત્યારે જે છે એ 2 ગણું પાણી થશે. એટલે કે 1 લીટર દવા અને 2 લીટર પાણી ઉમેરવાનું છે. આ પાછું આપણે 1 લીટર ભરી લીધું છે. તો આની અંદર નાખી અને આ રીતે આપણે ઉપયોગ કરશું મિત્રો. તમે જોઈ શકો છો કે આ આપણે કુંડલ જે છે એ નાખી અને 1 લીટર પાછું પાણી નાખ્યું છે. એટલે 2 લીટર પાણી અને 1 લીટર આ દવા કવચ અને કુંડલ થઈને, બરાબર. 500 ml બેમાંથી 40 ml 1 મણમાં નાખવાની છે. એટલે પાછું આ મિક્સ કરી એટલે ટોટલ દવા થઈ છે 1 લીટર દવા અને 2 લીટર પાણી, એટલે કે 3000 ml, બરાબર છે. હવે 3000 ml એટલે કે આપણે સારા 12 મણની અંદર કરવાનું છે. તો 1 મણની અંદર આપણે કેટલું નાખવાનું થશે? 240 ml. 240 ml તો આપણે 250 ml ની જે છે એક બોટલ લઈ લીધી છે. 250 ml ની બોટલ લઈ અને આપણે 1 મણની અંદર, બરાબર, 250 ml ની બોટલ લઈ અને આવી રીતે આપણે આ ઘોડાની અંદર પટ મારવાના છીએ મિત્રો.
બરાબર. આની અંદર આપણે 2 મણ દાણા ઉમેર્યા છે. 2 મણ દાણા ઉમેર્યા છે તો પેલા 1 મણ પૂરતી આપણે 250 ml નાખી 240 ml. ફરી પાછી આપણે 240 ml ભરી લઈશું. બીજી વખત 240 ml, એટલે કે 2 મણ દાણાનું આ જે છે એ દ્રાવણ વ્યવસ્થિત રીતે થઈ ગયું છે મિત્રો. તમે જોઈ શકો છો કે આ રીતે આને પટ લાગી રહ્યું છે. તમે બતાવવાની કોશિશ કરજો કે એકદમ પરફેક્ટ મિક્સ થઈ જશે. બરાબર. 1 મણમાં 240 ml, બંનેમાંથી 40 ml, એટલે કે 240 ml એવી રીતે આપણે 1 મણમાં કવર કોમ્બોનો પટ મારવાનો છે અચૂકથી મિત્રો. તો ચોક્કસથી મારા પોતાની અંદર પણ જો આ 12 મણના 3 બોક્સ લઈ આવ્યો છે. અત્યારે 35 મણમાં એક ખેતરનો આપણે જે છે એ પટ મારવાનો છે. ત્યાર પછી બીજી 37 અને બીજી 39 આપણે વેરાયટીનું વાવેતર કરવાના છીએ. તો અચૂકથી મિત્રો તમે તમારા ખેતરમાં રૂબરૂ જઈ અને જે છે આ બધી દવાનું વ્યવસ્થાપન કરશો તો યોગ્ય પરિણામ તો જ મળશે મિત્રો. તો ચોક્કસથી આવતીકાલથી આપણે આ વાવેતર કરી અને આ બેસિક ટ્રીટમેન્ટ કરી અને વાવેતર ધીમે ધીમે આપણે ચાલુ કરવાના છીએ મિત્રો. તો વિશેષ કંઈ માહિતીની જરૂર પડે 92 45 42 050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકો છો. રજા આપશો. જય જવાન, જય કિસાન.